અમદાવાદના ચાંદખેડામાં યુવકની જે હત્યા થઈ હતી તે મામલે જ વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે। સમાચાર મળી રહ્યા છે ચાંદખેડામાં યુવકની હત્યા મામલે વિરોધ કરવામાં આવી રહ્યો છે। પરિવારજનોએ રોડ પર ઉતરીને વિરોધ નોંધાવ્યો છે। હત્યારી યુવતી અને તેના પ્રેમીને કડક સજા થવી જોઈએ તેવી માંગ કરવામાં આવી રહી છે। લોકોએ પોસ્ટર્સ સાથે સૂત્રોચ્ચાર કરીને વિરોધ દર્શાવ્યો છે। ત્યારે થોડા દિવસ અગાઉ યુવતીએ પતિની હત્યા કરાવી હતી। યુવકનું અપહરણ કરીને લાશને કેનાલમાં નાખી દીધી હતી। ત્યારે કડક સજા થાય તેવી માંગ પરિવારજનો કરી રહ્યા છે। આ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા મેહુલ દુધરેજા ફોનલાઈન પર જોડાયા છે। શું વિગતો મળી રહી છે મેહુલ? જે પ્રમાણે 11 તારીખે યુવકના જે 11 ડિસેમ્બરે લગ્ન થયા હતા ને 13 ડિસેમ્બરે પોતાની પત્નીને જ્યારે ચાંદખેડાથી કોટેશ્વર જે વિસ્તારમાંથી લેવા જઈ રહ્યો હતો એ દરમિયાન તેને કાર દ્વારા જે પોતાના બાઇકને એક્સિડન્ટ કરી અને તેને અપહરણ કરીને તેની હત્યા કરી દેવામાં આવી। આ મામલે જે લાશ છે તે નર્મદા કેનાલમાં નાખી દેવામાં આવી। જ્યારે તપાસ પોલીસે કરી ત્યારે ખબર પડી કે તેની પત્નીએ જ તેના પ્રેમની સાથે મળીને આ રીતની જે હત્યા છે તે કરાવી દીધી છે। જ્યારે સંબંધની વાત કરવામાં આવે તો જે યુવતી જે છે તેને અને તેના મામાના દીકરાની સાથે આડા સંબંધો હતા અને પ્રેમ સંબંધના પત્રમાં આવી જે યુવાન જે છે તેની હત્યા કરી નાખવામાં આવી, જેને લઈને કડક સજાની માંગ સાથે હાલ ચાંદખેડામાં મોટી સંખ્યામાં જે લોકો જે છે તે ઉમટી પડ્યા છે અને સાથે પોસ્ટરની સાથે સૂત્રોચ્ચાર પણ કરી રહ્યા છે। અને જે વ્યક્તિ જે છે જે આરોપીઓ છે બંને યુવતી અને તેમજ જે તેના મામાનો દીકરો આ બંને કડક સજા થાય તેવી માંગ પણ તેઓ કરી રહ્યા છે। સાથે જ આગામી દિવસોમાં પણ આજે આવી કોઈ ઘટના ન બને તે માટેની કડક સજાની જે માંગ છે તમામ જે લોકો રોડ રસ્તા પર ઉતરીને કરી રહ્યા છે। જી આભાર સમગ્ર માહિતી આપવા બદલ। તો લોકો પોસ્ટર સાથે રોડ પર ઉતરી આવ્યા છે અને સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। થોડા દિવસ અગાઉ જ યુવતીએ તેના પતિની હત્યા કરાવી હતી, તે જ મામલે તેને કડક સજા થાય તેવી માંગ પણ કરી રહ્યા છે।